રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હું છું મુકુંદ જોશી. આપ સૌનું હૃદયપૂર્વક અને ઉષ્માભર્યું સ્વાગત કરું છું. આજના પવિત્ર દિવસે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્સાહનો સંચાર થાય તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં હૃદયથી પ્રાર્થના. તો ચાલો દર્શક મિત્રો, વિસ્તારથી જાણીએ કે 21 જુલાઈ 2026 મંગળવારનો આ સુંદર દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જા અને નવી આશાઓથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા રોકાયેલા કામો ગતિ પકડશે. સહકર્મચારીઓ સાથેનો તાલમેલ સારો રહેશે, જેનાથી દિવસના અંતે તમે રાહત અનુભવશો. વ્યાપાર સાથે જોડાયેલા જાતકોને નવી તક પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે યોજના પર કામ કરવાની આશા જાગશે. પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્થિરતા અને ગંભીરતાનો રહેશે. નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક આગળ વધવું ખાસ જરૂરી છે. સંબંધીઓ કે મિત્રો સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા વિચારણા થઈ શકે છે. માનસિક શાંતિ જાળવવા માટે નકારાત્મક વિચારોથી ખાસ દૂર રહેવું. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવી હિતાવક છે. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક ચર્ચા અને નવા વિચારોથી ખાસ ભરપૂર રહેશે. તમારી વાણી અને સંચાર કૌશલ્યથી તમે બીજાને પ્રભાવિત કરી શકશો. નોકરી કે વ્યવસાયમાં આયોજનપૂર્વક કામ કરવાથી ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે. પરિવાર તેમજ બાલ બચ્ચા સાથે સારો સમય વિતાવવાની તક મળશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક દ્રષ્ટિએ સંતુલન જાળવવાનો છે. મનમાં ચાલી રહેલી દ્વિધા દૂર થશે અને નિર્ણય શક્તિ મજબૂત બનશે. પરિવારના વડીલોનો સાથ સહકાર તેમજ આશીર્વાદ પ્રાપ્ત થશે. આર્થિક રીતે સ્થિતિ સામાન્ય પરંતુ નિયંત્રણમાં રહેશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. સમાજ કે કાર્યસ્થળમાં તમારું સન્માન વધશે. જમીન, મકાન કે જૂના રોકાણ સંબંધિત કાર્યોમાં પ્રગતિ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન આળસ છોડીને સક્રિય રહેવાથી ધારેલી સફળતા મેળવવામાં સરળતા રહેશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કાળજીપૂર્વક કામ કરવાનો સાબિત થશે. દરેક નાની મોટી બાબતને બારીકાઈથી ચકાસીને આગળ વધવું. બિનજરૂરી ખર્ચથી ખાસ બચવાની સલાહ છે. વ્યાપારી વર્ગ માટે જૂના ગ્રાહકો સાથેના સંબંધો ફાયદાકારક સાબિત થશે. શાંતિથી દિવસ પસાર કરવો હિતાવહ છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત કે તકો ઊભી થઈ શકે છે. પરિવારજનો વચ્ચે પ્રેમ અને એકતાનો માહોલ રહેશે. સામાજિક પ્રસંગો કે મિત્રો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કર્મ પ્રધાન રહેશે. તમારા વ્યવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.
ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. કોઈ નવો પ્રોજેક્ટ અથવા જવાબદારી સોંપાઈ શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. નવમી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, પ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યનો સાથ આપનારો સાબિત થશે. જૂના અટકેલા કામો પૂર્ણ થવાના માર્ગ ખુલ્લા થશે. ધાર્મિક કે આધ્યાત્મિક વિચારો પ્રત્યે રુચિ વધશે. પ્રવાસ કે મુસાફરીનું આયોજન થઈ શકે છે, જે ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે દરેક નિર્ણય સમજી વિચારીને લેવો હિતાવક છે. ઉતાવળમાં કોઈ પણ પગલું ભરવાથી ખાસ બચવું. સ્વાસ્થ્ય બાબતે થોડી સજાગતા રાખવી ખૂબ જ જરૂરી છે. દિનચર્યામાં શિસ્ત જાળવવાથી દિવસ સરળતાથી પસાર થશે તેમજ માનસિક શકૂન મળશે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ દૈનિક સંબંધો અને ભાગીદારી માટે અનુકૂળ રહેલા છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે તેમજ મજબૂત બનશે. કોઈ નવો વ્યાપારિક કરાર કે સહયોગ થવાની શક્યતા બની રહી છે. સાંજનો સમય પરિવાર સાથે આનંદદાયક વાતાવરણમાં વીતશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ધૈર્ય અને સંયમ રાખવાનો સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે, પરંતુ પરિણામ માટે થોડી રાહ જોવી પડશે. દિનચર્યા યોગ્ય રાખવી અને નકારાત્મકતાથી ખાસ દૂર રહેવું. સ્પર્ધાત્મક વાતાવરણમાં તમારું મનોબળ મજબૂત રાખવું હિતાવક છે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 21 જુલાઈ 2026નું તમારું દૈનિક રાશિફળ. આશા રાખું છું કે આ માહિતી આપના દિવસને વધુ આયોજનબદ્ધ અને સકારાત્મક બનાવવામાં મદદરૂપ થશે. આપ સૌનો દિવ્ય દિવસ મંગલમય અને સુખદ રહે તેવી ફરી એકવાર શુભકામનાઓ. ભાવિ દર્શન ચેનલ સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો.